નમસ્કાર મિત્રો, હું છું દિનેશ કાછડિયા, પૂર્વ કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા. 2 દિવસ પહેલા જ મેં કીધું હતું કે હું લાઈવ આવવાનો છું રવિવારના દિવસે સાંજે 9 કલાકે. વાત કરવી છે સુરત મહાનગરપાલિકા વરાછા ઝોનની. લગભગ લોકો જોડાતા જાય છે. વાત કરવી છે સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનની. તમે સાંભળ્યું હશે કે 5-10 દિવસ પહેલા જ તમામ અખબારોમાં આવ્યું હતું કે છેલ્લા 22 દિવસથી 2 અધિકારીઓ, જે ઉચ્ચ અધિકારીઓ છે, એક કાર્યપાલક ઇજનેર અને એક એએમસીનું ખાતું ધરાવતા ધનંજય રાણે અને કાર્યપાલક ઇજનેર ગણીએ તો કમલેશ વસાવા, વરાછા ઝોન એ, ઈસ્ટ ઝોન એ, બંને પાસે મહત્વના ખાતા. પુણા ગામમાં એક પાર્કિંગ આવેલું છે. પાર્કિંગ બાબતે લાંચ કેસમાં આ બધાના નામ ખુલ્યા હતા. 2 કોર્પોરેટર ને એસીબીએ બોલાવ્યા હતા અને એમને સીધા જ જેલની અંદર મોકલી દેવામાં આવ્યા હતા. હમણાં એમના પણ જામીન થઈ ગયા છે. સાથે સાથે આ 2 અધિકારીઓના નામ પણ એની અંદર આવ્યા હતા. બંને અધિકારીઓ એસીબીની બીકે રજા મૂક્યા વગર ઝોનમાંથી 22 દિવસ ગુમ થઈ ગયા. કોઈને ખબર નહીં. એક અખબારના, જે ગુજરાત સમાચાર અખબાર છે, એમને એક એડિટરે આ તપાસ કરી. જાણવા મળ્યું કે 22 દિવસથી ઝોન એમનેમ ચાલી રહ્યો છે. કાર્યપાલક ઇજનેર વગર ચાલી રહ્યો છે. જે જવાબદાર મુખ્ય અધિકારી છે એમના વગર ચાલી રહ્યો છે. એએમસી વગર ચાલી રહ્યો છે. કોઈને ખબર નહીં હતી. જ્યારે એમણે આ વાત કરી, ગુજરાત સમાચારમાં આવ્યું, અન્ય પેપરોમાં આવ્યું, ત્યારે બધાને ખબર પડી કે 22 દિવસથી વરાછા ઝોન જેવો વરાછા ઝોન, જે મહત્વનો ઝોન છે, જે જૂનો ઝોન છે, એ ઝોનના કાર્યપાલક ઇજનેર જ ગુમ થઈ ગયા છે. એસીબીની બીકે માનીએ છે કે ભાઈ અધિકારી તો 22 દિવસ ગુમ થઈ ગયા. એમની પર કેસની લટકતી તલવાર હતી. પરંતુ આ ખબર કોને પડી? અખબાર વાળાને ખબર પડી. જ્યારે જવાબદાર કોર્પોરેટરો, જવાબદાર ધારાસભ્યો 22 દિવસથી સત્તા પક્ષના હોય કે વિપક્ષના હોય, 22 દિવસ સુધી ઝોનમાં કોઈ કામ માટે ગયા હશે કે ગયા જ નહીં હોય, કે માત્ર હવામાં જ આ લોકો ચાલતા હશે? કોઈ કોર્પોરેટરે કમિશનરને પણ રજૂઆત નથી કરી કે 22 દિવસથી અધિકારી ગુમ છે. કોઈ ધારાસભ્યએ કમિશનરને ફરિયાદ નથી કરી કે ભાઈ 22 દિવસથી કાર્યપાલક ઇજનેર, જેમના હાથમાં આખો ઝોન હોય છે, જેમ પોલીસ સ્ટેશન પીઆઈના હાથમાં હોય છે ને, એમ આખું જે વરાછા ઝોન એ છે એ કમ્પ્લેટ કાર્યપાલક ઇજનેરના હાથમાં હોય છે. શહેર વિકાસ ખાતું એના અંડરમાં આવતું હોય છે, પાણી ખાતું એના અંદરમાં આવતું હોય છે, ગટર ખાતું એનામાં આવતું હોય છે, રસ્તા વિભાગ એના અંદરમાં આવતા હોય છે, લાઇટ વિભાગ એના અંદરમાં આવતા હોય છે. તમામ વિભાગ એમના અંડરમાં આવતા હોય છે. નવા કામ બહાર પાડવાના હોય, નવી રજૂઆતો, નવી વસ્તુ મંજૂર કરવાની હોય, તે કમ્પ્લેટ કાર્યપાલક ઇજનેરના અંડરમાં આવતું હોય છે. પરંતુ જો કાર્યપાલક ઇજનેર જ ન હોય તો નીચેના અધિકારીઓ શું કર્યું હશે 22 દિવસ? લોકોના કામ કઈ રીતે થયા હશે? કોર્પોરેટરોએ કોને રજૂઆત કરી હશે? માત્ર વાતો કરતા કોર્પોરેટરોને હું કહેવા માંગુ છું, સત્તા પક્ષના હોય કે વિપક્ષના, શું તમારી જવાબદારી હતી નહીં કે 22 દિવસ જ્યારે કાર્યપાલક ઇજનેર અને એએમસી હાજર ન હોય, ધનંજય રાણે, તો 22 દિવસ સુધી તમે લોકોએ શું કર્યું? તમે લોકોએ કમિશનરને રજૂઆત કેમ ન કરી? તમે લોકોએ મેયરને રજૂઆત કેમ ન કરી? શું તમે બી આની સાથે મળેલા હતા બધા? કે બધાનો જ આનો એક હિસ્સો હતો એક સાથે? કે રામ ભરોસે વરાછા ઝોન ચાલે છે? છેલ્લા 2.5 વર્ષથી 2 થી 2.5 વર્ષ જેવો સમયગાળો કમલેશ વસાવા કાર્યપાલક ઇજનેર તરીકે વરાછા ઝોનમાં કામ કરે છે. ઘણા કોર્પોરેટરોની સામાન્ય સભામાં પણ રજૂઆતો હોય છે, અહીંયા પણ રજૂઆતો કરતા હોય છે કે કમલેશ વસાવા
અમારા કોઈનું સાંભળતો નથી. સાહેબ, તમે તમારી તાકાત નથી ઓળખી કે એક કોર્પોરેટર, એક ચૂંટાયેલો જનપ્રતિનિધિ, એની તાકાત કેટલી હોય છે. નોકરી કરતા વ્યક્તિની તાકાત વધારે હોય છે કે જે જનપ્રતિનિધિ હોય, જે લોકોના મતથી ચૂંટાયેલો હોય, એની તાકાત વધારે હોય છે. ગઈ સામાન્ય સભામાં પણ આની બાબતમાં કોઈ ચર્ચા થઈ નથી. ક્યારેક તો એવું લાગે છે માત્ર ને માત્ર બહારી વિરોધ હોય છે, અંદરખાને બધા એક જ થઈને કામ કરતા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે આટલા મહત્વનો હોદ્દો ધરાવતો કમલેશ વસાવા, જે કાર્યપાલક ઇજનેર છે, આખા ઝોનનો એમની પાસે હવાલો છે, અને એ જ માણસો 22 દિવસથી ગુમ હોય અને કોર્પોરેટરોને ખબર ના હોય તો એ કઈ રીતે ચાલે? આમ આદમી પાર્ટીના અને ભાજપના થઈને 16 કોર્પોરેટર જેટલા વરાછા ઝોન એમાં આવે છે. શું એ લોકો 22 દિવસ ઝોનમાં આવ્યા જ નહીં હશે? કોઈ એમની રજૂઆત જ નહીં હશે? કે માત્ર કોર્પોરેટરના બોર્ડ લગાવીને ફરવા વાળા આ લોકો છે? ક્યાં મકાનો બંધાય છે, ક્યાં કોન્ટ્રાક્ટરો નવા કામ ચાલુ કરે છે, એમની પર જ નજર છે? શું લોકોના કામ માટે જે ચૂંટાયા છો એની પર નજર તમારી બિલકુલ નથી? લોકો હેરાન થઈ રહ્યા છે કામ માટે. ઝોનમાં જાઓ, કેટલા લોકો હેરાન થઈ રહ્યા છે કામ માટે. શું કરો છો તમે લોકો? આજે 2015 થી 20 અમે કોર્પોરેટરો હતા, અધિકારીઓ અમારી સાથે ચાલતા હતા, લોકોના કામ કરવામાં ઉત્સુક હતા. આજે અધિકારીઓ શું છે? આજની હાલત શું છે? અધિકારીઓ ખોવાઈ ગયા છે, કોઈનું કામ કરવા રાજી નથી, કોર્પોરેટરોને તો ગણતા જ નથી. એનું કારણ શું છે? કંઈક ને કંઈક ખામી નગરસેવકોમાં પણ રહી છે. આજે 4 વર્ષ પૂરા થયા ચૂંટાયા એના, 4 વર્ષે પણ અધિકારીઓ તમારું માનતા નથી. તમારા વિસ્તારના કામો રખડી રહ્યા છે, લોકોની ફરિયાદો રખડી રહી છે, તમારી પાસે કોઈનો કામ કરાવવાનો તમારી પાસે રસ્તો નથી. માત્ર ને માત્ર આનો વિરોધ કરશું, આનો વિરોધ કરશું, વિરોધ જ કરશું કે લોકોના કામ પણ કરશું? સત્તા પક્ષ તો બિલકુલ કામ કરવા તૈયાર નથી. પણ વિપક્ષ કેમ શાંતિથી બેઠો છે? વિપક્ષ કેમ 22 દિવસથી આજે કાર્યપાલક ઇજનેર નહીં હતા તો પણ ખબર નથી પડતી? એક એક વસ્તુની વિપક્ષ ધ્યાન રાખતો હોય છે, એક એક વસ્તુના મુદ્દાઓ ઉઠાવતા હોય છે. તો વિપક્ષ કેમ કાર્યપાલકમાં ચૂક ખાઈ ગયો કે ક્યાં ગયા હતા? વિપક્ષના નેતા પણ, જે પાયલબેન સાકરિયા છે, એ પણ વરાછા ઝોન એમાં જ એમનો વોર્ડ આવે છે. એમને તો આખું સુરત લાગે છે, પરંતુ પોતાની હોમ પીચમાં આ ભૂલ કેમ કરી ગયા? લોકોએ બહુ આશા 2022ના ઇલેક્શનમાં રાખી હતી. 21ના ઇલેક્શનમાં 27 જેટલા કોર્પોરેટરો આમ આદમી પાર્ટીના ચૂંટાયા હતા. એવી રાજનીતિ હતી કે ભાઈ નો કરપ્શન, લોકોના કામ કરશું. આજે એમાંથી 50% લોકો આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં ચાલ્યા ગયા છે. એ લોકોના મોઢા બંધ થઈ ગયા છે, કારણ કે એમને તો ખરીદેલા છે, વેચાણથી લીધેલા છે. એ લોકો ક્યારેય કોઈ વસ્તુ બોલે એમ નથી. પરંતુ માત્ર જે 12-13 કોર્પોરેટરો આમ આદમી પાર્ટીના વૈધા છે, જે વિપક્ષ તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે સુરતમાં, એ લોકોએ તો આ અધિકારીઓ પર પકડ રાખવી પડશે, લોકોના કામ કરવા પડશે. વરાછા ઝોન એ ગણો ને તો એકદમ મા બાપ વગરનું ઝોન થઈ ગયું છે, એકદમ સુસુપ્ત. કોઈ વ્યક્તિ ત્યાં દેખાતો નથી, કોઈ જવાબદાર વ્યક્તિ પણ નથી. જે કોર્પોરેટરો 4 થી 6માં જે કેબિનમાં મળવા જોઈએ, વિપક્ષ નેતાની વિપક્ષ ઓફિસ છે, ત્યાં કોઈ કોર્પોરેટર પણ હાજર નથી રહેતા. શું છે? આપણને ખ્યાલ નથી આવતો કે 4 વર્ષ પૂરા થયા, લોકોને આપણી જરૂર નથી, આપણે આવતી વખતે ક્યાં જીતવાનું છે, આપણે શું કામ લોકોના કામ કરવા જોઈએ? આવું મગજમાં એ તો કાઢી નાખવું જોઈએ. આજે હું માનું છું અધિકારીઓ પાસે કામ કરવામાં ક્યાંક ને ક્યાંક કોર્પોરેટરો નિષ્ફળ નીવડ્યા છે. આજે જ જોયું, ઘણી શાળાઓનું ખાતમુહૂર્ત કર્યું, મોટા પાયે બધી જ શાળાઓનું જે બાંધકામ ચાલુ કરવાના હતા એના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી અને ભાજપના કોર્પોરેટરો, મેયર સાથે બેસીને ખાતમુહૂર્ત કરતા હતા. હવે તમે વિચારો, શું કહેવું? સારી વાત છે, સાથે બેસીને ખાતમુહૂર્ત કરતા હતા, પણ સાથે બેસીને સુરત શહેરની સમસ્યાઓનો પણ ઉકેલ લાવવો જોઈએ. માત્ર કૂતરા બિલાડાની જેમ સામ સામે લડવાથી કોઈનું ભલું થવાનું નથી. લોકો એવું ઈચ્છે છે, કામ લાવો, કામ જોઈએ છે. કોઈ પણ હિસાબે અધિકારીઓ પાસે સામાન્ય સભામાં, મહાનગરપાલિકામાંથી વિસ્તારના કામ કરાવવામાં ઉત્સુકતા હોવી જોઈએ, એ અત્યારે ક્યાંય દેખાતી નથી. કોઈ પણ ઝોનમાં જાઓ, કોર્પોરેટરો મળતા નથી.
અધિકારીઓનું શાસન હોય ને એવું લાગી રહ્યું છે. અધિકારીઓ પણ સમજી ગયા છે કોર્પોરેટરોનું કોઈ માનતા નથી. કોર્પોરેટરો શું કરી લેવાના છે? 5 વર્ષ છે, પછી ક્યાં પાછા આવવાના છે? આના એકદમ ખોટા રસ્તે ઉલ્લુ બનાવી અને સમયો પસાર અધિકારીઓ પણ કરતા હોય છે. આજે 22 દિવસથી કમલેશ વસાવા હાજર ન હોય, કોર્પોરેટરોને ખબર ન હોય, એનો મતલબ શું થાય છે? કે કોર્પોરેટરોને જરાક પણ લોકોના કામ કરવામાં રસ નથી. કોઈને કાર્યપાલક ઇજનેરની બી જરૂર નથી, કોઈને કોઈ અધિકારીની જરૂર નથી. માત્ર ને માત્ર ગેરકાયદેસર બાંધકામો ક્યાં ચાલે છે એની જ એમને ખબર હોય છે. એમાંથી જ એમને મલાયો મળવાની હોય છે. લોકોના કામ કરવાથી શું મળવાનું હોય છે એવું લાગી રહ્યું છે અત્યારે. હું કહેવા માંગુ છું વિરોધ પક્ષ અને સત્તા પક્ષના તમામ કોર્પોરેટરોને કે તમે નગરસેવક છો, કોર્પોરેટર છો, તમારી વ્યાખ્યા શું છે, તમારે શું કરવાનું હોય છે એની પર ફોકસ કરો. માત્ર ને માત્ર જો કોર્પોરેટરના બોર્ડ લગાવીને ફૈરા કરશો ને તો આમનામ તો સમય પૂરો થઈ જશે. લોકોની જે અપેક્ષા છે, લોકો એવું વિચારતા હતા કે ભાઈ આપણે કોંગ્રેસને કાઢીને આમ આદમી પાર્ટીને લાવ્યા છીએ. સારું છે ભાઈ, કોંગ્રેસને કાઢી આમ આદમી પાર્ટીને લાવ્યા છે, પણ આજે ક્યાં છે એના કોર્પોરેટરો? ક્યાં છે લોકોનો અવાજ બનીને? તમે જે સામાન્ય સભામાં બોલવાના હતા, લોકો માટે જે પરીક્ષામાં ખરા ઉતરવાના હતા, ક્યાં છો આજે તમે? કોઈ તમે મારા દુશ્મન નથી. મેં પણ તમારી સાથે 3 વર્ષ જેટલો સમય વિતાવ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે ડીસા ચૂકી ગયા હોય એવું લાગી રહ્યું છે. આપણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હોય ને એવું લાગી રહ્યું છે. ક્યાંય કોર્પોરેટરો હોય નહીં એવું દેખાઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક એવું લાગે છે વરાછા વિસ્તારમાં જે વિપક્ષના કોર્પોરેટરો વધારે ચૂંટાયા એટલે સત્તાવાળાને પણ રસ નથી. આજે હું એવું માનું છું ભલે વિપક્ષના કોર્પોરેટરો ચૂંટાયા પણ ધારાસભ્યો તો ભારતીય જનતા પાર્ટીના જ છે ને. લોકોએ ધારાસભામાં તો તમને મત આપ્યા છે ને શાસક પક્ષને, તો શું કામ વરાછા વિસ્તારને અનોખો રાખો છો? શું કામ મેયરશ્રી આજે 22 દિવસથી જો કાર્યપાલક ઇજનેર હાજર ન હોય, ગુમસુદા હોય, એમના ફોન ન લાગતા હોય તો એમની પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી? કમિશનર શ્રી તમે પણ શું કરી રહ્યા છો? આજ દિવસ સુધી એમના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આજે વિપક્ષે ચીમકી આપી કે ભાઈ વરાછા ઝોનને અમે તાળો મારશું, કાર્યપાલક ઇજનેર તાત્કાલિક અમને આપો. તો આજે લિંબાયત ઝોનના જે કાર્યપાલક ઇજનેર હતા ગણેશવાળા સાહેબ, એમને ચાર્જ સોંપી દેવામાં આવ્યો. એટલે ભાઈ ચાર્જ નથી સોંપવાનો, અમારે કાર્યપાલક ઇજનેર જોઈએ છે. વસાવાની જગ્યાએ નવા ઇજનેર જોઈએ છે કે અમારા વરાછા વિસ્તારનું કંઈક સારું થાય એવા ઇજનેર જોઈએ છે. ખરેખર એ ખુરશી પર સારી રીતે કામ કરી શકે એવો વ્યક્તિ જોઈએ છે. અમે જોયા છે અગાઉના કાર્યપાલક ઇજનેરો, એમની કામ કરવાની શક્તિ, જે રીતે એ લોકો કામ લેતા હતા નીચલા અધિકારીઓ પાસે, જે રીતે કોર્પોરેટરોને સાંભળતા હતા, જે રીતે કોર્પોરેટરોની માંગો પૂરી કરતા હતા, જે કોર્પોરેટરોની રજૂઆત હોય એ ખરેખર સાચી રજૂઆત હોય તો એમને તરફી એ લોકો ધ્યાન આપતા હતા. આજે એક પણ સુરતમાં કાર્યપાલક ઇજનેર ગણીએ ને તો હવે સક્ષમ નથી કામ કરાવવામાં. સમય મીટિંગોમાં વીતી જાય છે, આમ તેમ આંટા મારવામાં વીતી જાય છે. 4 થી જે ઝોનની કચેરીમાં કાર્યપાલક ઇજનેર હાજર જોઈએ એ ક્યારેય 4 થી 6 માં કાર્યપાલક ઇજનેર હાજર નથી રહી શકતા. ગમે ત્યારે પૂછો તો કે મેઇન ઓફિસે મીટિંગમાં ગયા છે. 7 દિવસમાંથી માત્ર 2 દિવસ કે 3 દિવસ ઝોનમાં હાજર હોય છે. કઈ રીતે ઝોન ચાલે? આજે હું એવું માનું છું 3 વર્ષથી વરાછા ઝોનમાં જે બજેટ વપરાવું જોઈએ, જે કામો થવા જોઈએ એ કામો ક્યાંક ને ક્યાંક થયા નથી. કારણ કે અધિકારીઓ તો નબળા હતા, સાથે સાથે મને એવું લાગે છે કોર્પોરેટરો પણ નબળા પડ્યા છે. ચાહે ભાજપના હોય ચાહે આમ આદમી પાર્ટીના હોય, કામ કરવામાં નિષ્ફળ નીવડા છે. હું એવું માનું છું કે કામ તમારાથી ન થાય તો બહાના નહીં કાઢો કે અમારા અધિકારીઓ કામ નથી કરતા. તમારામાં તાકાત નથી, તમારામાં કામ કરાવવાની તેવડ નથી, તો જ તમારા કામ ન થતા હોય. અમે ક્યારે એવું નહોતું કીધું કે અમારા કામ નથી થતા. કામ ન કરે ને એ અધિકારીઓને તાત્કાલિક ઝોનમાંથી ખસેડી નાખવા જોઈએ. શેના માટે રાહ જોવો છો? કયા સમયની રાહ જોવો છો તમે? કોણ તમારું સાંભળવાનું છે? સામાન્ય સભામાં પણ તમે બોલી નથી શકતા. કૂતરા બિલાડાની જેમ બાધી અને લોકોના મુદ્દાઓ, જે સુરત શહેરના મુદ્દાઓ છે, તમારા વિસ્તારના મુદ્દાઓ છે, એ પણ તમે રજૂઆત નથી કરી શકતા.
માત્ર કારણ એટલું જ છે કે રજૂઆતનો દોર કઈ રીતનો હોવો જોઈએ, કામની વિગત કઈ રીતની તમારી પાસે હોવી જોઈએ, કામની રજૂઆતો કઈ રીતે હોવી જોઈએ, એ કોઈ વસ્તુને આજ દિવસ સુધી 4 વર્ષમાં તમે શીખી નથી શીખ્યા. હું એવું નથી કહેતો કે અમે સર્વોપરી છીએ, અમે નથી સર્વોપરી, અમારે બી ઘણું શીખવાનું છે. પણ તમને મતદારોએ ચાન્સ આપ્યો છે, તમને આજે કોર્પોરેટર બનાવ્યા છે, તમારી પર મોટી અપેક્ષાઓ છે. એ અપેક્ષાઓમાં ખરા ક્યારે ઉતરશો? કમિશનર શ્રી, ક્યારે આ લોકોને સસ્પેન્ડ કરવાના છો? ક્યારે આની સામે એક્શન લેવાના છો? આગોતરા જામીન માટે આ બંને અધિકારીઓ ફાંફા મારી રહ્યા છે, છતાં તમારા પેટમાં પાણી નથી હલી રહ્યું. મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, તમને પણ કહેવા માંગુ છું કે વરાછા વિસ્તારમાં સૌરાષ્ટ્રવાસી લોકો વસે છે. શું તમે એમની સાથે ન્યાય નહીં કરાવો? શું તમે નવા કાર્યપાલક સારા નહીં આપો? શું તમે પણ આ ખેલ જોયા જ કરશો? દક્ષેશભાઈ, તમારી પર લોકોને અપેક્ષા છે. એક નવયુવાન મેયર જ્યારે બન્યા હોય ત્યારે ઘણી અપેક્ષાઓ હોય છે. ક્યાં તમારું ધ્યાન છે? 22 દિવસથી જો અહીંયા કાર્યપાલક ઇજનેર ન હોય તો તમે પણ શું કરી રહ્યા છો? આજે ટેમ્પરરી ચાર્જ આપવામાં આવે. ચાર્જ આપતો અધિકારી ક્યારેય મોટી જવાબદારી લેતો નથી. એ તો માત્ર તમે વ્યક્તિ ગણાવો છો કે અમે કાર્યપાલક ઇજનેરનો ચાર્જ આપ્યો છે, તમે એની પાસે કામ કરાવો. ગણેશવાળા સાહેબ છે, એક ફાઇલ ઉપર સહી નહીં કરી શકે, કારણ કે એ ટેમ્પરરી છે. કોઈ જવાબદારી એ લેવા નથી માંગતા. વિનંતી કરું છું દક્ષેશભાઈ તમને અને કમિશનર શ્રીને, તાત્કાલિક વરાછા જોઈન એને કાર્યપાલક ઇજનેર આપો, નહીં તો આગામી દિવસોમાં એવું લાગે છે કે લોકો સ્વયંભૂ બહાર આવશે, લોકો સ્વયંભૂ તમારી ઓફિસ આવશે, લોકો સ્વયંભૂ તમારો ઘેરાવો કરશે, કારણ કે એક પણ કામ થતા નથી. ઝોનલ અધિકારી વગર કામ કોણ કરે? કોણ જવાબદારી લે? પીઆઈ વગર પોલીસ સ્ટેશન ચાલે ખરું? એ રીતે આ વરાછા ઝોનના પીઆઈ જ ગણાય કમલાઈશ વસાવા. એટલે એ તો ગુનેગાર બની ગયા છે. આગોતરા જામીન કોણ મૂકે? આગોતરા જામીન ખબર છે? જે ગુનેગાર હોય એ જ મૂકે. એસીબી જવાબ લખાવવા માટે બંનેને બોલાવતા હોય, તમે હાજર ન થતા હો, 22 દિવસ ગુમ રહેતા હો, એનો મતલબ શું થયો? કે તમે ગુનેગાર છો. આગોતરા જામીન તમે મૂકો છો. શેના માટે આગોતરા જામીન મૂકો છો? કે તમે ગુનેગાર છો, તમને ખબર છે કે હવે અમારે પણ જેલમાં જવું પડે એમ છે. કમિશનર શ્રી, આ બંને અધિકારીનું જે કરવું એ કરજો. નિર્દોષ સાબિત થાય તો ત્યારે જ્યાં રાખવો હોય ત્યાં રાખજો. હાલની તારીખમાં એની પર એક્શન લેવામાં આવે. નવા કાર્યપાલક ઇજનેર વરાછા ઝોન એને આપવામાં આવે, કારણ કે ટેમ્પરરી જે મૂક્યા છે ગણેશવાળા સાહેબ, એ એક પણ કામ કરી શકવાના નથી. એટલે વિનંતી છે તમામ કોર્પોરેટરોને, લોકોને પણ વિનંતી છે કે લોકોને પણ આજે સોશિયલ મીડિયાના આજના યુગમાં જો આજે તમને પણ ન ખબર હોય કે વરાછા ઝોન શું છે, એનું કાર્યક્ષેત્ર શું છે, કમલેશ વસાવા શું છે, એમની પાસે આપણે શું કામ કરાવવાના હોય છે, કોર્પોરેટરો બી આના બાબતમાં કેમ બોલતા નથી, શું બધા જ ભાગીદાર બની ગયા છે? ભાજપ, આપ, અધિકારી તમામ લોકો ભાગીદાર બની ગયા છે. એવું લાગી રહ્યું છે લોકોને પણ જાગવાની જરૂર છે કે આ લોકોને જગાડો. આગામી દિવસોમાં વરાછા ઝોનમાં પણ રજૂઆતો કરો. તમારી પાસે ટાઈમ નહીં હોય તો ઓનલાઈન કમ્પ્લેન કરો કમિશનરને કે ભાઈ અમને ઝોનલ અધિકારી આપો, અમારે આવા ટેમ્પરરી નથી જોતા. પરમેનન્ટ વ્યક્તિ અને કામ કરે એવો વ્યક્તિ, ઉત્સાહી વ્યક્તિ અને સારો વ્યક્તિ વરાછા ઝોન એને મળે એવી આશા તમામ લોકોએ રાખવી જોઈએ. લોકોના કામ કરાવો. આજ લોકોને વિનંતી છે, તમારા કોર્પોરેટર જે વિસ્તારના છે એમને પણ કહો કે ઝોનના અધિકારી નથી, તમે શું કરી રહ્યા છો? ઘણું કહેવાનું હતું, પરંતુ આટલા શબ્દોમાં ઘણું કીધું છે. કોઈ આમાં માથે લેવાની જરૂર નથી. જેણે જવાબદારીઓ મળી છે એ જવાબદારીઓ નિભાવવાની જરૂર છે. અને ઝોનના અધિકારીઓને પણ કહેવા માંગુ છું કે તમે લોકો આજે 22 દિવસ વરાછા ઝોનમાં કાર્યપાલક ઇજનેર વગર શું કર્યું? તમે બી રજા જ માણીને, તમને પણ મજા જ આવી ગઈ કે ભાઈ કાર્યપાલક ઇજનેર નથી તો આપણે મજા કરો ને ભાઈ. લોકોના કામ થવાય તો થાય, ન થવાય તો કઈ નહીં. કોર્પોરેટરો પણ રજા ઉપર, અધિકારી પણ રજા ઉપર, ધારાસભ્યો પણ રજા પર, લોકોના મૂળ પણ કામ કરવાના નહીં હશે એવું લાગી રહ્યું હતું. આગામી દિવસોમાં ફરીવાર પાછા મળીશું.
દિનેશ કાછડિયા, પૂર્વ કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા. મોબાઈલ નંબર છે 982448 2200. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય.